નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. ઘણા ટાઈમથી વિદ્યાર્થી મિત્રો, એસ્પિરન્ટ્સ મિત્રો તમારી રિક્વેસ્ટ હતી કે સાહેબ સાયન્સ માટે લઈ આવો, સાયન્સ માટે લઈ આવો. તો મેં અગાઉ કીધું હતું ને પાછું કહું છું, તમારા માટે નહીં કરીએ તો કોના માટે કરશું ભાઈ? એટલે તમારા માટે આપણે સાયન્સના પદ્ધતિશાસ્ત્ર નો લેક્ચર 1 લઈને આવી ગયા છે. કોમેન્ટ અંદર ફટાફટ લખી નાખો #એજેસર અને ફટાફટ એક લાઈક આપી દો. ચાલો, એટલે આપણે શુભ શરૂઆત કરીએ. આની અંદર તમને 2, 3, 4 અને 5 ગુણના પ્રશ્નો મળી જવાના છે અને સાયન્સ સ્ટ્રીમને લાગુ પડે છે. એનો મતલબ એવો નથી કે આર્ટ્સ કોમર્સ વાળા જોઈને સ્કીપ કરી દેજો. તમને આમાંથી એકાદું પૂછી લે કામ લાગે એવું ખરું, જોઈ લેવાય, જોવામાં શું જાય, બરાબર. અને પીડીએફ માટે ટેલિગ્રામ લિંક આપી દીધી છે, ત્યાંથી મેળવી શકો છો. ચાલો આપણે શરૂ કરીએ. તો મિત્રો 2 ગુણના પ્રશ્નોથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રથમ પ્રશ્ન છે કે વિજ્ઞાન શિક્ષણમાં અભિગમ એટલે કે એપ્રોચ અને પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત સ્પષ્ટ કરો. તો અભિગમનો મતલબ છે તે વિજ્ઞાન શિક્ષણ પાછળનો દાર્શનિક કે સૈદ્ધાંતિક દ્રષ્ટિકોણ છે. તે દર્શાવે છે કે વિજ્ઞાન કેવી રીતે શીખવવું જોઈએ. દાખલા તરીકે રચનાવાદી અભિગમ. જ્યારે પદ્ધતિ છે, જે મેથડ છે, તે વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત માટેની પ્રક્રિયાત્મક યોજના છે. તે ચોક્કસ પગલાઓ સાથે ક્રિયાત્મક હોય છે. જેમ કે આપણે લેબમાં શીખવાડીએ તે આ વર્ગખંડમાં શીખવાડવાનું છે, જ્યારે નીચેવાળું છે એ લેબમાં શીખવાડવાનું છે. જોઈએ પ્રશ્ન ક્રમાંક 2, જેની અંદર લખ્યું છે આપણે ભૌતિક વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગશાળા પદ્ધતિની કોઈ પણ 2 મર્યાદાઓ જણાવો. તો આ શું છે કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં પ્રયોગશાળા થોડી ખર્ચાળ છે. સાયન્સ વાળા તમને તો ખ્યાલ જ હોય, કારણ કે તેમના કિંમતી સાધનો, કેમિકલ્સ અને સુરક્ષાના સાધનોની જરૂર પડે છે. પછી આ સમય માંગી લેતી પદ્ધતિ છે, બરાબર, જેના કારણે નિયત સમયમાં સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરવો મુશ્કેલ બને છે. પ્રશ્ન ક્રમાંક 2 થી 3 તરફ આગળ જઈએ તો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની બાહ્ય અંગોની દ્રષ્ટિએ 2 લાક્ષણિકતાઓ કઈ હોવી જોઈએ. તો ફર્સ્ટ છે પુસ્તકનું મુખપૃષ્ઠ એ આકર્ષક હોવું જોઈએ, રંગીન હોવું જોઈએ અને વિજ્ઞાનના આધુનિક સંશોધનો કે ચિત્ર દર્શાવતું હોવું જોઈએ, જે તમને આપણી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં ઓલમોસ્ટ જોવા મળે છે વિથ ધ એકોર્ડિંગ ટુ મેથ્સ. જોઈએ. નેક્સ્ટ છે મુદ્રણ અને કાગળ. અક્ષરોનું કદ યોગ્ય વાંચી શકાય તેવું હોવું જોઈએ, ભૂલ રહિત મુદ્રણ હોવું જોઈએ અને કાગળ છે એ ઉચ્ચ ગુણવત્તાવાળો હોવો જોઈએ. બરાબર છે. ચાલો, આના ઉપર આપણે નો કોમેન્ટ્સ કરી અને આગળ જઈશું. પ્રશ્ન ક્રમાંક 3 ગુણના જે પ્રશ્નો છે મુદ્દાસર વાળા, એને જોઈએ આપણે ફટાફટ. મિત્રો ચાલો એક વખત કોમેન્ટની અંદર #એજેસર આપી દો જો બાકી હોય તો ફટાફટ. અને લાઈક તો કેટલા બધાની બાકી છે મને જો દેખાય છે. હાલો ફટાફટ લાઈક આપો. બરાબર. વિજ્ઞાન શિક્ષણની અંદર આપણો નવો પ્રશ્ન છે 3 માર્ક્સની અંદર કે પંચપદી જે 5E મોડેલ છે, અભિગમના સોપાનો માત્ર નામ આપી પ્રથમ 2 સોપાન સમજાવવાના છે. પછી બાકીના પણ તમે આપણે સાયન્સ વાળા તમે એને એક્સપ્લેન કરી શકો છો. સાથે સાથે હું તમને જણાવી દઉં કે જો આ વિડીયોને ભવ્ય સફળતા મળશે, થાઉઝન્ડ્સ ઓફ નિયર અબાઉટ વ્યૂઝ જશે અને એનાથી હાફ ઓફ એટલે કે 500 જેટલી લાઈક મળશે, તો આપણે 100% સાયન્સ માટે એક બીજો અને મેક્સિમમ ચાલો ત્રીજો પણ બસ 3 થી 4 આપણે પદ્ધતિશાસ્ત્રના આવા લેક્ચર લઈને આવીશું. પણ સફળતા આપવી તમારા હાથમાં છે. બરાબર. ચાલો, તમારા મિત્રો સુધી શેર કરજો તમારા ગ્રુપમાં, એટલે થઈ જશે વિડીયો સફળ. ચાલો આગળ વધીએ. વિજ્ઞાન શિક્ષણની અંદર જે પંચપદી પદ્ધતિ છે, 5E મોડેલ જેને કહેવાય, એ આપણે આપવાના છે અને એમાંથી કોઈ 2 સમજાવવાના છે. તો પહેલા જોઈ લ્યો કે કયા કયા છે. એંગેજ મતલબ જોડાવવું થાય, તમને તો જો કે ન કહેવું પડે. એક્સપ્લોર ફેલાવવું થાય અથવા તો શોધ અને અન્વેષણ પણ કહી શકાય. સમજાવવું, એક્સપ્લેન, એલાબોરેટ અને ઇવાલ્યુએટ. બરાબર. એમાંથી આપણે પહેલા 2 સમજાવેલા છે. આ સોપાનમાં શિક્ષક વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને ચકાસે છે એંગેજમાં અને રસપ્રદ પ્રશ્નો અથવા પ્રવૃત્તિ દ્વારા તેમને નવા વિષય તરફ અભિમુખ કરે છે. જ્યારે એક્સપ્લોરની અંદર અન્વેષણ એટલે કે શોધની અંદર વિદ્યાર્થીઓ જાતે સાધનો કે સાધન સામગ્રીની મદદથી પ્રયોગો કરે છે, અવલોકનો નોંધે છે અને વિભાવનાને સમજવાનો સીધો અનુભવ મેળવે છે. એક વખત તમે પ્રયોગ કરાવો, બીજી વખત જાતે કરે, ટૂંકમાં એવું કહેવા માંગે છે. આગળ વધીએ. ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિજ્ઞાન મેળા, સાયન્સ ફેર ના આયોજનના મુખ્ય 3 ઉદ્દેશ્યો તમારે સ્પષ્ટ કરવાના છે. તો
તો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, જિજ્ઞાસા વૃત્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ કરવો. હવે આ પ્રશ્ન છે ને એ ટાટ સેકન્ડરીમાં પૂછી શકાય, 9-10માં આવે જ તે મેથ સાયન્સ. આગળ વધીએ તો વૈજ્ઞાનિક સિદ્ધાંતો મોડેલ્સ કે પ્રોજેક્ટ્સ દ્વારા વ્યવહારિક સ્વરૂપમાં રજૂ કરવાની તક પૂરી પાડવી. સમાજમાં અંધશ્રદ્ધા નિવારણ અને વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવી લોકભોગ્ય વિજ્ઞાનનો પ્રસાર કરવો. વિજ્ઞાન જાથાવાળા ટૂંકમાં બની જવાનું થાય છે આપણે. આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 3 તરફ. વિજ્ઞાન શિક્ષકના, હવે જો આ વિજ્ઞાન શિક્ષકની શરૂઆત થાય તો એ ટાટ સેકન્ડરીમાં ન લાગે, બરાબર? તો વ્યવસાયિક વિષય એટલે કે પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે કઈ બાબતો જરૂરી છે? તો પેલું છે નવીનતમ શૈક્ષણિક ટેકનોલોજી અને આધુનિક સંશોધનથી માહિતગાર રહેવા માટે સેમિનાર્સ કરવા જોઈએ અને ઓનલાઈન કોર્સ પણ કરવા જોઈએ. પછી વિજ્ઞાન શિક્ષક મંડળોના સભ્ય બની શૈક્ષણિક સામયિકો, જેને આપણે જર્નલ્સ કહીએ છીએ, આપણે જે પ્રયોગ લેબમાં હોય એ જર્નલની વાત નથી કરતા. આ જર્નલ્સ કઈ છે? સામયિક છે, જે મહિને કે વર્ષે આવતું હોય. એનું નિયમિત વાંચન અને લેખન કરવું જોઈએ. વર્ષ દરમિયાન યોજાતા ઇન સર્વિસ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, તમે ચાલુ ન કરીએ જે ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ આવતા હોય એમાં સક્રિય રીતે ભાગ લેવો જોઈએ. હવે આપણે જોઈએ 4 માર્ક્સના પ્રશ્નોમાં. પ્રથમ પ્રશ્ન છે નિદર્શન પદ્ધતિ એટલે કે ડેમોન્સ્ટ્રેશન મેથડ એટલે શું? વિજ્ઞાન શિક્ષણમાં તેનું મહત્વ વર્ણવવું. ચાલો મિત્રો, જેને કોમેન્ટ બાકી છે એક વખત ફટાફટ હેશટેગ એજેસર કોમેન્ટ આપી દો મિત્રો, અને એક લાઈક આપી દો બાકી હોય તો. ચાલો, બીજી લાઈક કરવા જશો ડિસલાઈક થઈ જાય પાછો. જે પદ્ધતિમાં શિક્ષક વર્ગખંડની સમક્ષ પ્રયોગનું પ્રત્યક્ષ પ્રદર્શન કરે, ડેમો આપે, અને આપણે તો ખ્યાલ હોય, અને સાથે સાથે એના સિદ્ધાંતો સમજાવે. વાહકતારમાંથી એકમ સમયમાં પસાર થતા વાહકતારના આડછેદમાંથી જે પ્રવાહ પસાર થતો હોય એને આપણે ઓહમના નિયમ V = IR તરીકે દર્શાવતો હોય. માફ કરજો, મને એટલું બધું આવડતું નથી, ખાલી કહું છું, ક્યાંક વાંચ્યું હતું મેં. આગળ વધીએ તો ખર્ચ અને સમયનો બચાવ. જ્યારે પ્રયોગશાળામાં પૂરતા સાધનો ન હોય ત્યારે એક જ સેટથી આખો વર્ગ શીખી શકે. મારો એક મિત્ર છે, હું જાહેરમાં નામ નહીં લઉં અહીંયા, પણ એને તમે એક સેટ આપો ને 60 છોકરા આપો, 100 આપો, એ ભણાવી દે, એને પ્રયોગ કરાવડાવી દે, અને એકેય સ્ટુડન્ટ કમ્પ્લેન ન કરે કે સાહેબ અમને નથી આવડ્યું કે અમને એક સાધનમાં કરાવ્યું. એટલો માસ્ટર છે, બોલો એ. બરાબર? હા, આગળ વધીએ. સુરક્ષા. જોખમી કે ખતરનાક રસાયણો H2SO4 આવતું હશે તમારે HCl વગેરે, એના પ્રયોગો શિક્ષકની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે પૂર્ણ થાય છે. સ્પષ્ટ અવલોકન. શિક્ષક યોગ્ય માર્ગદર્શન આપીને વિદ્યાર્થીઓનું ધ્યાન ચોક્કસ અવલોકનો તરફ કેન્દ્રિત કરી શકે છે. અને અંતે છે જટિલ સિદ્ધાંતોની સરળ સમજ. અઘરા સિદ્ધાંતો પ્રત્યક્ષ જોઈ શકાતા હોવાથી વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી યાદ રાખી શકે છે. બરાબર ને? તમે ઓહમનો નિયમ છે કે વિસ્ટન બ્રિજના પ્રયોગો કરાવતા હોય તો એ લાંબા સમય સુધી પ્રયોગ કર્યા પછી, બરાબર, સેમિકન્ડક્ટર્સ છે, પ્રિઝમ વાળા છે, વગેરે વગેરે, અરીસા વાળા, લેન્સ વાળા. ચાલો હવે આગળ જઈએ. કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન, બરાબર, CCE વિજ્ઞાનમાં સતત અને વ્યાપક મૂલ્યાંકન અંતર્ગત રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ એસેસમેન્ટ માટે કયા સાધનો કે ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે? તો માફ કરજો, એની અંદર તમે પ્રયોગશાળા કાર્ય અને જર્નલનો ઉપયોગ કરી શકો. પ્રોજેક્ટ વર્ક છે, ક્વિઝ અને મૌખિક પ્રશ્નોત્તરી છે, અને ચેકલિસ્ટ અને રૂબિક્સ છે. બરાબર? ચેકલિસ્ટ અને રૂબિક્સ છે. વિજ્ઞાનમાં રચનાત્મક મૂલ્યાંકન અને શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન જે વિદ્યાર્થીઓની નબળાઈ જાણવા માટે જે કરવામાં આવે છે તે આ છે. બરાબર? લેબ વર્ક જેને કહેવાય. વિદ્યાર્થીઓની પ્રયોગ કરવાની કુશળતા, સાધનોની ગોઠવણી અને સાચી નોંધણીનું મૂલ્યાંકન. જે લોકો ભણાવતા હશે એને ખ્યાલ હશે કે પ્રાયોગિક પરીક્ષાની અંદર એક માળખું આપવામાં આવે છે, અને એના અંતર્ગત આપણને માર્ક્સ આપવાનું કહેતા હોય છે વિદ્યાર્થીઓને. પ્રોજેક્ટ વર્ક જનરલી બાયોમાં વધારે અપાતો હોય છે. બાયોલોજીની અંદર વિદ્યાર્થીઓની સંશોધન વૃત્તિ, જૂથ કાર્ય અને વૈજ્ઞાનિક વિચારસરણીની ચકાસણી કરી શકાય છે. ક્વિઝથી તમે ત્વરિત સમજ અને વૈજ્ઞાનિક શબ્દ ભંડોળનું પરીક્ષણ કરી શકો છો. અને ચેકલિસ્ટ અને રૂબિક્સથી વિદ્યાર્થીઓના વલણ, રસ અને કૌશલ્યનું પદ્ધતિસરનું માપન થઈ શકે છે. અંતે ત્રીજો પ્રશ્ન જોઈએ 4 માર્ક્સની અંદર. તો પ્રોજેક્ટ પદ્ધતિ એટલે કે પ્રોજેક્ટ મેથડ ના મુખ્ય સોપાનો ક્રમબદ્ધ જણાવવાના છે, ખાસ યાદ રાખો, અને તેનું શૈક્ષણિક મૂલ્ય સ્પષ્ટ કરવાનું છે. તો મિત્રો, પેલું છે પરિસ્થિતિનું નિર્માણ, બીજું છે પ્રોજેક્ટની પસંદગી, ત્રીજું છે પ્રોજેક્ટનું આયોજન, ચોથું છે પ્રોજેક્ટનો અમલ, અને પાંચમું છે પ્રોજેક્ટનું મૂલ્યાંકન, અને અંતે પ્રોજેક્ટની નોંધ રાખવી. અને શૈક્ષણિક મૂલ્ય શું છે એનું? તો શૈક્ષણિક મૂલ્ય એ છે કે આ પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત છે, જે જીવન દ્વારા શિક્ષણ
અને ક્રિયા દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર કામ કરે છે. તે વિદ્યાર્થીઓમાં સહકારની ભાવના, આત્મવિશ્વાસ અને સમસ્યા ઉકેલવાના કૌશલ્યનો ઉત્તમ વિકાસ કરે છે. અંતે આપણે 5 ગુણના જે પ્રશ્નો છે, સવિસ્તાર પ્રશ્નો જેને કહેવાય, એની ચર્ચા કરીએ. તો ઉચ્ચતર માધ્યમિક, આની જગ્યાએ માધ્યમિક લખી નાખે ને તોય જવાબમાં ફેર નહીં પડે, યાદ રાખજો. અહીંયા ખાલી આપણે અમુક સુધારા કરતા જવાના. કોઈ પણ એક વિજ્ઞાનના એકમ કે ટોપિક માટે આદર્શ પાઠ આયોજનનું માળખું વિગતવાર તૈયાર કરો. તો પ્રાથમિક વિગતો જેમ કે નામ, પછી ધોરણ 11 કે 12, વિષય 3 માંથી કોઈ પણ પસંદ કરો, તારીખ અને તાસ. તમે જે વિષય છે એ તમારે પસંદ કરી લેવાનો. 9-10 વાળા ધોરણ બદલાવી નાખે, 9-10, અને એનો ગણિત કે વિજ્ઞાન વિષય પકડીને ચાલે. શૈક્ષણિક હેતુઓમાં 2 આવશે, સામાન્ય હેતુ, વિશિષ્ટ હેતુ. સામાન્ય હેતુમાં આવશે વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવો, અને વિશિષ્ટમાં જ્ઞાન, સમજ અને ઉપયોજન. જ્ઞાન, સમજ અને ઉપયોજન એ કૌશલ્ય આધારિત, દાખલા તરીકે ઓહમનો નિયમ સમજે અને પછી પરિપથ દોરે. બરાબર, એની અંદર આપણને ખ્યાલ છે, જો હું ખોટો ન હોય તો વોલ્ટ મીટર છે એ સમાંતરમાં આવશે, બાકી બધું શ્રેણીમાં આવે. બરાબર ને? જો હું ભૂલતો ન હોય તો કોમેન્ટ્સમાં આપજો કે હું સાચો છું કે ખોટો છું. બરાબર, આપણો વિષય નથી, ખાલી કહું છું. જોઈએ શૈક્ષણિક જે સાધનો છે એની અંદર TLM, સામાન્ય સાધનો, ચોક, ડસ્ટર. હવે તો જો કે મોડેલ્સ આવી ગયા છે, પેલા સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, જીવન સાધનો, ચાર્ટ. વિષયાભૂમિકની અંદર જોવા જાવ તો પૂર્વજ્ઞાન આધારિત પ્રશ્નો કે ટૂંકી પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવું. એકાદ એક્ઝામ્પલ આપી દેવું જોઈએ અહીંયા. પછી વિષય સ્થાપન અને પ્રસ્તુતિકરણની અંદર નીચે મુજબનો કોઠો છે. નિયમ, વ્યાખ્યા આપો. શિક્ષકની પ્રવૃત્તિ પ્રયોગ દ્વારા સમજાવશે. વિદ્યાર્થીની પ્રવૃત્તિ અવલોકન નોંધશે અને સૂત્ર અને પછી આકૃતિ દોર નાખે. આની જગ્યાએ બાયોલોજી વાળા એનું કંઈક લઈ લેવાનું, ચાર્ટ વગેરે. બરાબર છે? મેન્ડલ અહીંયા એડ કરી દેવાનું. મેન્ડલના જે ગોળા આવતા હતા ને તમારે, બરાબર, કેપિટલ ટી, સ્મોલ ટી, બરાબર, એ આપી દેવાના ને એ એક્ઝામ્પલ આપી દેવાનું એટલે પૂરું થાય. કેમિસ્ટ્રી વાળા આપણે છેટા રે ભાઈ, મને બહુ ખબર નથી એમાં. મૂલ્યાંકન અને ગૃહ કાર્ય, એકમની સમજ ચકાસવા, પ્રશ્નો પૂછવા અને સ્વાધ્યાય કાર્ય આપવું. બરાબર છે? ચાલો. રચનાવાદ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમ એટલે શું? વિજ્ઞાન શિક્ષણમાં રચનાવાદી વર્ગખંડની લાક્ષણિકતાઓ જણાવો. તો મિત્રો જે વ્યાખ્યા છે એ અહીંયા આપેલી છે. બરાબર છે? જીન પિયાજે અને વાઇગોત્સ્કી એના મુખ્ય પ્રણેતા છે, એ ખાસ યાદ રાખવું જોઈએ. બરાબર, અને એની લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી કેન્દ્રીય વાતાવરણ, પૂર્વજ્ઞાનને મહત્વ આપવું જોઈએ, સહયોગાત્મક શિક્ષણ આપવું જોઈએ, અને પ્રક્રિયા પર ભાર મૂકવાની વાત છે, અને સ્વમૂલ્યાંકન છે. મિત્રો અંતે આપણે જોઈએ બ્લૂમભાઈની સુધારેલી શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ. જો કે તમે પ્રિલિમ્સમાં અને વાંચ્યા હશે એટલે હું ખાસ આમાં ટાઈમ લેતો નથી. 2001ની અંદર એમાં સુધારો કરવામાં આવ્યો હતો એન્ડરસન અને ક્રથવોહલ દ્વારા. બરાબર, એના મિત્રો જ હતા સહજ. એટલે યાદ રાખવું, સમજવું, ઉપાયોજન, વિશ્લેષણ કરવું, મૂલ્યાંકન અને સર્જન કરવું આ ટોપ પર હોય છે. એટલે આપણે આમ યાદ રાખવું જોઈએ વાસ્તવમાં. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 અને નંબર 6 આ રીતના યાદ રાખવું જોઈએ. વાસ્તવમાં સર્જન કરવું એ જે ટ્રાયેંગલ છે એમાં ટોપ પર હોય છે. બરાબર છે? એટલા માટે તો ઊંધું યાદ રાખો તો વધારે સારું રહેશે, ક્રમ પૂછે તો. બાકી આ બેટર છે, આમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે એસ્પાયરન્ટ્સ અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ સેશનની અંદર.